તો મિત્રો અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ જે બોર છે આનું પાણી. તો આ રીતે પાણી છે. હવે આપણે સીધા ઢાળીએ પાણી ચડાવ્યું છે. તો એક બારું થઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો બહુ વાર લાગે છે પાણીની અંદર, કારણ કે નવું છે કનેક્શન, એટલે થોડી વાર લાગે છે. નમસ્કાર મિત્રો, SRV ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજ ફરીથી આપણે ખેતરની અંદર આવી ગયા છે અને આજે આપણે જોયા કે વરસાદ પછી ખેતરની કન્ડિશન શું છે, કે રોપાય એવું થયું છે કે નહીં. તો એના માટે આવ્યા છે અને જોડે જોડે આજે પાણી પણ ચાલુ કરવાનું છે જો રોપાય એવું ના હોય તો. તો અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદ પછી થોડુંક ઘણી કન્ડિશનમાં તો ફરક પડ્યો છે, પણ હવે આજે આપણે પાણી ચાલુ કરવાનું છે. તો આ જે પાણી ચાલુ કરીને કાલે રોપણી કરીશું શક્ય બને તો. અને અત્યારે મોસમ પણ વરસાદનું થઈ રહ્યું છે. તો આપણે અત્યારે જોવા આવ્યા છીએ કે શું કન્ડિશન છે અને આપણે કાલે રોપણી કરવાની છે. તો અત્યારે પાણીની વ્યવસ્થા માટે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે ખેતરનું મોસમ. તો અત્યારે કન્ડિશન આવી છે વરસાદ પડ્યા પછી. તો પાણી તો જરૂર પડશે. તો આપણે આજે પાણી જે ચાલુ કરવાનું છે બોરનું, તો તમને આજે પાણી ચાલુ કરીએ એ બતાવીશું. તો અત્યારે તમે કન્ડિશન જોઈ શકો છો. ચલો આપણે પાણીની વ્યવસ્થા જોઈએ પહેલાં. તો અત્યારે જો પાડાની અંદર એજ આવ્યો છે કે નહીં આવ્યો એ આપણે જોઈ લઈએ. કમ્પ્લીટલી એજ આવ્યો છે થોડો ઘણો, તો થોડુંક પાણી ચડાવીશું. તો મિત્રો અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ જે બોર છે આનું પાણી. તો આ રીતે પાણી છે. હવે આપણે સીધા ઢાળીએ પાણી ચડાવ્યું છે. તો એ આપણા ખેતર સુધી પહોંચશે. તો પાણી અત્યારે સારા જોશમાં પણ છે. તો મિત્રો આજથી પાણી ચાલુ કરી નાખ્યું છે. હવે આગળ આપણે એને વરવણ કરીશું. વરસાદ તો થયેલો છે, પણ થોડું ઘણું પાણી હોય તો રોપણીમાં મજા આવે. તો એના માટે આ ઢારિયાથી આપણે પાણી ચાલુ કર્યું છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી પાણી આવી ગયું છે. તમે જોઈ શકો છો ખેતરમાં પાણી આવી ગયું છે. અને અત્યારે તો મોસમ પણ વરસાદનું થઈ રહ્યું છે. ફાઇનલી આજે પાણી ઓરવણ માટે રેડી છે. તો તમે જોઈ શકો છો. તો હવે કેટલું પાણી જાય એ આપણે જોઈએ. આ ખેતર અને ઉપરવાળું ખેતર, આ બંનેમાં આપણે પાણી ચડાવવાનું છે ઓરવણ માટે. અને કાલે જો સેટિંગ થાય તો કાલે રોપણી કરી દઈશું. તો હવે આપણે આગળ કેવું પાણી ચાલે છે એ પ્રમાણે આપણે જોઈએ અને તમને બતાવીશું જોતામાં. તો અત્યારે આપણે પાણી વાળી લઈએ. તો તમે જોઈ શકો છો અત્યારનું મોસમ. આપણે આજે પાવડો લઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે કેટલું વરાય છે પછી જોઈએ. આપણે પાણી મોટરનું લીધું છે આજે. તો એક બારું થઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો બહુ વાર લાગે છે પાણીની અંદર, કારણ કે નવું છે કનેક્શન, એટલે થોડી વાર લાગે છે. તો મિત્રો આપણે હવે બતાવીએ કે કેટલું પાણી પીધું છે. તો અત્યારે આટલું પાણી છે. આજે લાગતું નથી કે આ જે કેળું છે એ પી રહે, કારણ કે 4 વાગે લાઇટ જતી રહેશે, તો જેથી કરીને મોટર બંધ થઈ જશે. તો અત્યારે તો આટલું પાણી પીધું છે. આજે લાગતું નથી. હજુ આજે જે ખેતર છે હજુ બાકી છે, જે કાલે આપણે ચાલુ કરીશું. આજે જોઈએ કેટલું પાણી થાય છે, પછી મળીએ આપણે લાસ્ટમાં. મિત્રો આ જે કેળું છે એ થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે કાલે થોડું કામ અર્જન્ટ હતું એટલે કાલે વિડીયો ના બન્યો, આગળનો વ્લોગ વધ્યો નહીં. કાલે આ કેળું કમ્પ્લીટ થઈ ગયું હતું. આની અંદર ચાલુ હતું, થોડું પલળ્યું છે. આજે પાણી બંધ છે કારણ કે લાઇટ નથી. તો હવે આપણે રોપવાનું છે. તો આજે આપણે ધરું લેવા જવાનું છે. તો તમને ધરું લઈને આવીને રોપણીના ટાઈમે નવો વ્લોગ બનાવીશું. ત્યાં સુધી બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.